બખરલા ગામે હોળીની અનોખી પરંપરાગત ઉજવણી. યુકેથી પધારેલા લોકોએ પણ મણિયારો રાસ રમ્યા. પોરબંદરના બખરલા ગામે હોળી પછીના 3 દિવસ માટે મણિયારો રાસ અને ગરબાનું આયોજન કરવામાં આવે છે. સમસ્ત ગામની બહેનોએ પારંપરિક પોશાક અને સોનાના દાગીના પહેરી રાસ રમ્યા હતા અને પુરુષોએ મણિયારો રાસ રમી ધરતી ધ્રુજાવી હતી. આમ બખરલા ગામે હોળી પછી 3 દિવસ મહેર રાસની રમઝટ બોલે છે. આ રીતે બખરલા ગામે હોળીની અનોખી પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ રીતે તહેવારોની ઉજવણી થાય છે અને દરેક તહેવારોમાં સંસ્કૃતિની ઝાંખી પણ થાય છે. પોરબંદર જિલ્લાના બખરલા ગામમાં પણ હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પક્ષીઓ બોલે ત્યારે સકન માનીને હોળી પ્રગટાવે છે. હોળીના દિવસ બાદ 3 દિવસ સુધી પડવા તરીકે વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવે છે. પોરબંદર તાલુકાના બખરલા ગામે હોળી ધૂળેટી પર્વની 3 દિવસ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. બખરલા ગામના સરપંચ અરસીભાઈ ખૂટીની આગેવાનીમાં સમગ્ર બખરલા ગામ એક બની હોળી પછીના 3 દિવસ બપોરના 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી બહેનોએ પારંપરિક પોશાક તેમજ સોનાના દાગીનાઓ પહેરી મોટી સંખ્યામાં બહેનોએ રાસ ગરબા લીધા હતા. બહેનોના રાસ પછી પુરુષોએ પારંપરિક પોશાક જેમાં ચોરણી, આંગણી અને ભેઠાઈ તેમજ માથા પર પાઘડી પહેરી મહેર મણિયારો રાસ રમ્યો હતો, જેમાં બાળકો, યુવાનો, વડીલોએ પણ સાથે મળી મણિયારો રાસની રમઝટ બોલાવી હતી. આ મણિયારા રાસમાં ધરતી ધ્રુજતી હોય તેવો સૌને આભાસ થાય છે. બખરલા ગામે યોજાયેલ કાર્યક્રમમાં હાલ યુકે બ્રિટિશમાં રહેતા અને બખરલાના વતનીએ મણિયારો રાસ રમ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તે દર વર્ષે હોળી પર તેમના બખરલા વતન આવે છે અને ખરેખર ખૂબ જ મજા આવી હતી. વેસ્ટર્ન કલ્ચર સમાન છે, પરંતુ આ ભારતીય સંસ્કૃતિ આપણા બાપ દાદાની યાદ અપાવે છે. મણિયારાનો ઢોલ વાગે ત્યારે આપણા લોહીમાં કંઈક જુદી ફિલિંગ આવે છે. યુકેમાં પણ જ્ઞાતિના યુવાનોની ટીમનું લેસ્ટર મહેર રાસ ગ્રુપ છે. ત્યાં નવરાત્રિમાં પણ મણિયારો રમે છે અને બાળપણથી તેમના પિતા અહીં લઈ આવતા હતા અને તેમના પરિવાર અને બાળકોને પણ અહીં લઈ આવે છે. તેમના પરંપરા અને સંસ્કૃતિના દર્શન કરાવે છે અને સંસ્કૃતિ જીવંત રહે તેવા પ્રયાસો કરે છે. આ 3 દિવસના કાર્યક્રમ દરમિયાન પોરબંદર સહિતના આજુબાજુના ગામના લોકો બખરલા ગામે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બખરલા રાસ ગરબાના કાર્યક્રમમાં વિદેશથી પણ 20 થી 25 જેટલા પરિવાર ખાસ હોળીના તહેવારમાં મણિયારો રાસ રમવા અને માણવા બખરલા ગામે આવેલ છે અને ગુજરાતના મોટા શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ઉપસ્થિત રહ્યા હતા. અમારે ત્યાં આમ તો આપણા સનાતન ધર્મની અંદર તહેવારોનું અનેરું મહત્ત્વ છે અને હોળી અને ધૂળેટી, હોળી પછીના દિવસથી અમારે 3 દિવસ માટે વર્ષોથી અહીંયા બખરલા ગામની અંદર પડવાનું આયોજન કરવામાં આવે છે. આ 3 દિવસની અંદર 4 વાગ્યાથી અમારી સૌપ્રથમ માતાઓ બહેનો પૂર્ણ 100% ટ્રેડિશનલ ડ્રેસની અંદર સાચા ગહણા પહેરીને અમારો જે ડ્રેસ છે ટ્રેડિશનલ એમાં રાહડાઓ રમે છે. ત્યારબાદ અમારા જે સુરવીર રાસ તરીકે પણ ઓળખાય છે અને ખાસ કરીને મહેરનો મણિયારો રાસ એનાથી સુપ્રખિત છે. અને એવો મણિયારો રાસ કે જેમાં સંપૂર્ણ ટ્રેડિશનલથી ચોરણી, આંગળી, બાઠિયું, ભેઠાઈ પહેરીને ભાઈઓ છે એ અમારા મણિયારો રમે છે. અને ખાસ બખરલાની એ વાત છે કે બધા ટ્રેડિશનલમાં આવે છે અને જ્યારે અહીંયા ચોકમાં રમતા હોય ત્યારે તમને ખુદને પણ જોઈને એમ જનૂન ચડે કે હું પણ 2 ચાપકી મારું. એવું બંને રીતના એક તો ભાઈચારો જળવાય, એકતા જળવાય, એના માટે થઈ અને ખાસ કરીને અમારી સંસ્કૃતિ છે તેમનું જતન થાય તેને ધ્યાનમાં રાખીને અમે વર્ષોથી આ તહેવાર ઉજવીએ છીએ. લોકો દર વર્ષે અમે વધારેમાં વધારે બેહવા માટેની વ્યવસ્થા ઊભી કરીએ છીએ, તેમ છતાં પણ દર વર્ષે જગ્યા ઘટે છે. એવી માતાજીની કૃપા છે. અંદાજે અહીંયા 10-12 હજાર માણસો આ તહેવાર જોવા નિહાળવા આવે છે. ખાસ કરીને યુકે, કેનેડા, દુબઈ, અન્ય US, અન્ય જે પ્રાંતોમાં અમારા મેર સમાજના ભાઈઓ છે તે પોતે ખાસ અહીંયા ઉતાસણીનો આ પર્વ મનાવવા માટે પડવામાં આવે છે અને ફેમિલી સાથે આવે છે અને પોતે એન્જોય કરે છે. તેમજ નહીં પણ કેબિનેટ મંત્રીથી લઈ ક્લાસ 1 ઓફિસરથી લઈ
બધા આઈએસ ઓફિસર આપણા ફર્સ્ટ ગુજરાતના નાની ઉંમરના જે સફર હુસૈન સાહેબ થઈ ગયા તે પણ અહીંયા આવી ગયા છે તેમની ફેમિલી સાથે. માત્ર એક સીએમ સાહેબ અને પીએમ સાહેબ સિવાય બધા અહીંયા અધિકારીઓ પદાધિકારીઓ આવે છે અને અમારો આ રાહડા અને મણિયારો માણે છે. રામ રામ સીતારામ બધાની. તો મારું નામ ભારતી રામદેવ ખોટી. બખલા તમારા બાપાનું ગામે બખલા હે ને મારા હહરાનું ગામે બખલા હે. તો બખલા રીતે બહુ જૂનું કનેક્શન છે ને બખલામાં એવરી ટાઈમ હોરી ઉપર મેરનો મણિયારો રમાય ને મેરાણીઓના જે રાહડા રમાય, બધી બીનું દીકરીઓ રાહડા રમે. એમાં હાવ ઝીણકી 5 થી 6 વર્ષ કે એનાથી નાની દીકરી હોય ને 60 થી 70 વર્ષની મોટા ઉંમરના બીનું પણ રમે. એટલે એક અમારો આ પરંપરાગત મણિયારો અને આ મેરાણીઓના રાહડા છે એ એક આપણા અમારા મેરની આ એક પહેચાન છે. દેશ વિદેશથી કેટલા લોકો સ્પેશિયલી હોરી માટે, રાહડા રમવા માટે, મણિયારો રમવા માટે આવે. અને મણિયારો અને રાહડા એક મેરની પહેચાન છે. ને મણિયારો પણ એક વોરિયર ડાન્સ છે કે જેમાં પહેલાં એવું માનવામાં આવે કે પહેલાં કઈ રીતના યુદ્ધ થાતું, તો એ આવે ને ઘેર બિન બતાવતા. 54-50 નંબરની ગાડી મેરાણીઓની રાહડા છે, એમાં ટ્રેડિશનલ રાસ છે, એમાં ટ્રેડિશનલ ડ્રેસ હોય ઈ હોય અને આ વેઢલા છે પણ બધા ઘરણા હોય. આ ઘાટડી કહેવામાં આવે અને કાપડું ને ઓઢણા હારી. એટલી બધી બિન દીકરીઓ આવે રમવા અને આપણા કલ્ચરની અટાણે મોડર્ન સમયમાં પણ આપણા કલ્ચર જાળવી મેરનું કલ્ચર બહુ જરૂરી છે. કેપ્ટન વિવેક પ્રસાદ સાહેબ યુવતીઓ છે ડાન્સમાં જતી તેમના હોય છે, સહપરિવાર સાથે ફેમિલી સાથે આ સંસ્કૃતિ માટે બાળકો માટે તમે ઉપસ્થિત શું છે. કરી રહ્યા છો? તેમનું બધાય બખલા ગામ ડાન્સ કરે, બધી જાતનો ડાન્સ થાય, પણ આપણો ટ્રેડિશનલ રિયાઝ બધાયને આવડવો જ જોઈએ. અને આમાં પણ તલવારબાજી છે, બધી દીકરીઓ પણ તલવારબાજી કરે, મને પણ તલવારબાજી આવડે. અને આ એક આપણો ટ્રેડિશનલ રાસ, આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર, આપણું ઇન્ડિયન કલ્ચર, મેરનું કલ્ચર આપણે જાળવી રાખવું જોઈએ. માલદેવભાઈ સાંગણભાઈ ઓડેદરા, હું યુકેથી લેસ્ટરથી આવું છું અને દર વર્ષે આ હોળીના તહેવાર માટે આવીએ છીએ અમે. અને મણિયારો એક અમારું સુરવીરનું એક રાસ છે કે જે અમે ઢોલ વાગે કે હરણાઈ વાગે એટલે અમે ન રહી શકીએ એવી સુરવીરતા એકની અંદર ઓલી છે એમ. અને ત્યાં યુકેની અંદર અમે લેસ્ટરમાં પણ નવરાત્રિમાં આવી જ રીતના રમીએ છીએ, જે અહીંયા થાય છે એવી જ રીતના એમ. અને દર વર્ષે ફેમિલી સાથે અમે આ હોળી કરવા આવીએ છીએ. બખલવામાં આવે તો અનેરો આનંદ છે. વતનનો આનંદ છે એ દુનિયામાં ક્યાંય છે જ નહીં, કે જ્યાં જન્મભૂમિ છે એનાથી વિશેષ કંઈ નથી. ને આ ધરા એવી છે બખલાની કે અહીંયા જે ઢોલ વાગે એ ક્યાંય વાગતો જ નથી. એટલે એનો ઉત્સાહ આનંદ જે અનેરો છે, જે પબ્લિક જોવા આવે એ બી એટલી જ રાજી થાય છે. ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ એવા વિમલજીભાઈ ઓડેદરા, ઉપપ્રમુખ એવા નોગણભાઈ મોઢવાડિયા, બચુભાઈ આત્રોલિયા, રામભાઈ મેપાભાઈ ઓડેદરા તેમજ કારાભાઈ દેશવાલા ઉપસ્થિત છે, ત્યારે આપણે એમને આવકારીએ છીએ.